લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। આજવા ચોકડી પાસે સસરા બાઇક ઉપર પોતાના પુત્રવધૂને નોકરી પર મૂકવા માટે જતા હતા। તે દરમિયાન આ અકસ્માતની દુઃખદ ઘટના બની હતી। 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું। મૃતદેહને એસએચજી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। મૃતદેહ એસએચજી હોસ્પિટલના પીએમ ખાતે પહોંચતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। મળતી વિગત અનુસાર મૃતક યુવતીનું નામ પ્રિન્સા કુંદન પરમાર, જેઓ પારુલ યુનિવર્સિટીમાં હતા। તેમના સસરા યુનિવર્સિટીમાં તેમને મૂકવા જતા હતા। તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બેનને ટેમ્પો ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યો છે। આ અહીંયા 9 વાગ્યા પછી ભારદારી વાહનોની નો એન્ટ્રી હોવા છતાં અહીંયાથી આવા ભારદારી વાહનો પસાર થતા હોય છે, જેમાં મારી બેનનું અહીંયા મૃત્યુ નીપજ્યું છે। અહીંયા કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા મૃતદેહ એવીને એવી હાલતમાં પડી રહ્યો છે। અહીંયા પંચનામું કરી રહ્યા છે। એના કરતાં જો ત્યાં લઈ ગયા હોત તો સારું થાત, તેમ તેમના ભાઈએ જણાવ્યું હતું। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બહેનનું અત્યારે પેલા ટેમ્પા ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને આ અહીંયા 9 વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનની નો એન્ટ્રી હોવા છતાં આ સુમારે મારી બહેનની અત્યારે અહીંયા ડેથ થવામાં આવી છે અને ઓન ધી સ્પોટ અહીંયા ડેથ થઈ ગઈ છે એમની। 3 કલાકથી વધુ સમય અહીંયા 3 કલાકથી વધારે વધુ સમય થઈ ગયો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા ડેથ બોડી એવી એવી હાલતમાં પડેલી છે। અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં ત્યાં લઈ ગયા હોય તો મારું પ્રોસેસ પૂરી જલ્દી થાય અને અહીંયા મૂકી રાખી છે ડેથ બોડી 3 કલાકથી આવીને આવી સિચ્યુએશનમાં અહીંયા માખો બમણે છે, અહીંયા બ્લડ પડી રહ્યું છે। એમ્બ્યુલન્સ બી મંગાવી છે, કલાક 1.5 કલાક થયા, હજુ એમ્બ્યુલન્સ નથી આવી। કોની બેદરકારી માનો છો? હું તો અહીંયા તંત્રની જ બેદરકારી માનું છું। અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં બી અહીંયા આવું કાર્યવાહી થાય, આ વસ્તુ થાય, એ પોસિબલ છે, શક્ય છે? અહીંયા બેન એમના મારા ફાધર જોડે જતા હતા, કોલેજ જતા હતા, અત્યારે રસ્તામાં ચાઈસરવાળા ટોકિંગ કરતો રહ્યો છે, બરાબર? હવે પારુલ યુનિવર્સિટીમાં, બરાબર? હવે મોટા વાહનો બેકામ ચાલી રહ્યા છે, કોઈ જોતા છે નહીં, પોલીસવાળા જોતા છે નહીં, પોલીસવાળા બી કશું જોતા નહીં। આજે અત્યારે કેટલા ટાઈમ થયો? કલાક ઉપર થયો, જો એમ્બ્યુલન્સ આવી નથી, ઉપર થયો, હજુ એમ્બ્યુલન્સ આવી નથી। શું કામની સરકાર? શું કરવું જોઈએ? ટ્રાફિક શાખા કરવાનું કશું છે નહીં, કશું કરી કોણ નહીં, કંઈ બોલી મતલબ નહીં બોલીને કશું।